નેપાળમાં યોજાયેલી દિવ્યાંગ ક્રિકેટમાં સુરતનો પ્રવીણ બેસ્ટ બોલર બન્યો હતો અને ભારત આ સિરીઝ જીતી જતા સુરત પધારેલા પ્રવીણનું રેલવે સ્ટેશન ખાતે દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વાગત કરાયું હતું। ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ભારત અને નેપાળ વચ્ચે દિવ્યાંગ ઇન્ટરનેશનલ T20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। 12 માર્ચથી શરૂ થયેલી આ T20માં સુરતના દિવ્યાંગ અને સુરત મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતા પ્રવીણ વાનખેડેની ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાં પસંદગી થઈ હતી। પ્રવીણ 40% વિકલાંગ હોવા છતાં ઓલરાઉન્ડરનો ખિતાબ ધરાવે છે। ભારત અને નેપાળ વચ્ચે 3 મેચ રમાઈ હતી, જેમાં ભારતે ત્રણેય મેચમાં નેપાળને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી। પ્રવીણ વાનખેડેનું શનિવારે સાંજે સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા જ દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। તો આ અંગે પ્રવીણ વાનખેડે તેમજ સમગ્ર ટીમે S24 ન્યૂઝ પરિવાર સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી। મારું નામ ચિરાગ ગાંધી ફ્રોમ ગુજરાત કેપ્ટન પ્રોપર નવસારી રહું છું અને સુરતથી ટ્રેનિંગ કરીએ છીએ। હું 5 થી 6 વર્ષથી ગુજરાત ટીમથી રમીએ છીએ અને મારી પોતાની સુરતની ટીમ છે અલગથી અને હું કેપ્ટન છું એમાં। અમે 3 પ્લેયર ગુજરાતના 3 પ્લેયર નેપાળ આગ્રામાં રમી આવ્યા છે ઇન્ડિયા વર્સિસ નેપાળમાં। અમારા ગુજરાતના 3 પ્લેયરોનું પ્રદર્શન સારું હતું અને ખૂબ મજા આવી અને સપોર્ટર અને સામેના પ્લેયરનો અમારા પ્લેયરનો ટીમવર્ક બધું સારું હતું। હું ઓલરાઉન્ડર છું ટીમમાં। હું બેટિંગ કરી લઉં છું 4 નંબર 5 નંબર પર અને બોલિંગ કરી લઉં છું। બોલિંગ પ્રદર્શન સારું હતું, બેટિંગ પ્રદર્શન પણ સારું હતું મારું। અસ્સલામ વાલેકુમ, મારું નામ મહમૂદ પટેલ છે। હું નવસારી જિલ્લાના વાડા ગામનો રહેવાસી છું। ક્રિકેટ તો મારી જાન છે એમ કહેવા માગું છું। હું બાળપણથી રમતો છું અને જનરલી હું નોર્મલ સાથે ક્રિકેટ ખેલતો હતો ને એમની સાથે જ ખેલતો છું ને મને પ્રેરણા સમીર સરથી મળી છે। મારા આદર્શ છે સમીર સર ને મારા સાથીઓ પ્લેયર, એમણે ખૂબ મહેનત કરી છે ને આ મુકામ તક પહોંચાડ્યો છું ને મારા મા બાપની દુઆથી હું આટલે પહોંચ્યો છું। ટુર્નામેન્ટ દરમિયાન તો મને તકલીફ ઘણી પડી છે। ઘણા પ્લેયરો નોર્મલ એવું કહેતા હતા કે તું શું ક્રિકેટ રમવાનો છું, તો હેન્ડીકેપ છે, પણ એમણે મારી બેટિંગ અને વિકેટ કીપિંગ જોઈ છે તો એ ખૂબ પ્રભાવિત થયા છે અને ત્યાંથી હું નોર્મલ સાથે ક્રિકેટ ખેલતો છું। મારું નામ પ્રવીણ વાનખેડે, મેં હાલમાં સુરતમાં જ રહું છું અને મેં પોતે આમના ઇન્ડિયામાં સિલેક્શન થયું અમારું 3 ખેલાડીનું। મેં પ્રવીણ વાનખેડે, ચિરાગ ગાંધી અને મહેમૂદ પટેલ। જ્યારે અમારું ઇન્ડિયામાં સિલેક્શન થયું નેપાળ વર્સિસ ઇન્ડિયા, તેમાં સિલેક્શન તો અમારા અહીંયા વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટમાં એટલી ખુશીનો માહોલ હતો, બહુ એવો હતો જેવી દિવાળી જ આવી ગઈ, એટલું ખુશીનો માહોલ હતો। પછી ઘરમાં બી એવા માહોલ હતા, જે ફ્રેન્ડ છે, દોસ્તારો છે, જે ઓફિસમાં કામ કરતા છે, બધાના ખુશી જ હતી, બધાના મોઢા પર ખુશી હતી। અને વધારેમાં વધારે ખુશી અમારા કોચ સમીરભાઈ ચૌહાણ, એમને બહુ ખુશી હતી જેવા અમારા ખેલાડી જાય છે ભાઈ 3 ખેલાડી રમવા માટે। જ્યારે અમે ત્યાં રમ્યા સારું પરફોર્મન્સ કાઢ્યું મેં બેસ્ટ બોલર બન્યો હતા નેપાળ વર્સિસ ઇન્ડિયામાં। પછી મોહમ્મદ પટેલ છે એ બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધી મેચ બન્યા। પછી સારું પરફોર્મન્સ નીકળ્યું। પછી જે ખેલાડી આવેલા ભારતીય રમવા માટે, કોઈ પંજાબ, હરિયાણા, કર્ણાટક, બંગાળ, યુપી, અહીંયા ઇન્દોર, અહીંયાથી રમવા ખેલાડી આવેલા, બધામાં અમારું સારું પરફોર્મન્સ રહ્યું અને અમે ગુજરાતના ખેલાડી 3 સારું પરફોર્મન્સ રહેવાનું સારું રહી, બોલચાલ સારી રહી, તો બહુ ખુશીની વાત છે ત્યાં। અને બધા ખેલાડી એમ કે ગુજરાતના ખેલાડી બહુ સારા છે, બધા સારી રીતે રહે છે એમ કે, અને બહુ સારું પરફોર્મન્સ રહી। જ્યારે અમે અહીંયા રિટર્ન થયા પછી સુરત સ્ટેશનમાં અમારું જે દિવ્યાંગ ભાઈઓ છે, બધા દિવ્યાંગ ભાઈઓ આવ્યા અને અમારો સત્કાર કર્યું હતા આવીને, અને કલ્યાણ ટ્રસ્ટના જે અમારા પદાધિકારીઓ હતા અને અમારા સમીરભાઈ ચૌહાણ આવીને અમારે સ્વાગત કર્યું હતા, તો અમને બહુ ખુશીની વાત થઈ વિકલાંગોને। મેં 4 વર્ષ 5 વર્ષથી જોડાયો છું ક્રિકેટમાં અને જ્યારે મેં રમતો હતો મને બહુ શોખ હતો, પહેલાં નોર્મલ હતો મને બહુ શોખ હતો રમવાનો, બહુ ક્રિકેટ રમ્યા મેં, ધોકાથી રમ્યા, ફટકાથી રમ્યા, પહેલે બહુ રમ્યા। અને જ્યારે મારો અકસ્માત થયું, જ્યારે મારો એક્સિડન્ટ થયું તો મારા પગની એડી છે ગુમાવવા પડી, ત્યારે મને એવું લાગ્યું તો મારા ક્રિકેટ રમાશે નહીં। તો પછી મેં
ત્યારે બી હારો થયો, 2-3 મહિના પછી હારો થયો. પછી કવરિંગ કરતાં 6 મહિના 1 વર્ષ જેવું થઈ ગયું. પછી એક જગ્યાએ મેં નોકરી કરતો હતો HP ગેસમાં, કશ્યપ ગેસ સર્વિસમાં, ડિલિવરી મેન તરીકે. તો મેં અમારી HP ગેસની ટીમ રમવા લઈ ગયા બીજી જગ્યાએ ટેનિસ પર. તો ત્યાં રમવા ગયો તો મને લોકો જ્યાં રમતા હતા, ફિલ્ડિંગ હતી મારી, ત્યાં બોલ પાછળ મેં ભાગતો તો લોકો મને કેમ કે ડાન્સર આવ્યો, હસતા હતા લોકો મને જોઈને, એમ કે ડાન્સર આવ્યો એમ કે. પછી અમારી બેટિંગ આવી ત્યારે મેં 3-4 છગ્ગા માર્યા. પછી લોકોને બોલતી બંધ થઈ ગઈ. પછી લોકો બધા તાળી ટીપતા થઈ ગયા, એમ કે છોકરો સારો રમે છે એમ કે. પછી એક અમારો દિવ્યાંગ ભાઈ હતો, એ પહેલેથી જોડાયેલો હતો ક્રિકેટમાં, પરશુરામ દેસલે કરીને. એ પછી મારા પાસે આવ્યો, ભાઈ એમ કે તમે દિવ્યાંગ છો, મને તમે દિવ્યાંગ થઈ ગયેલો છો હમણાં, તો એમ કે તમે રમી શકશો એમ કે. આપણામાં દિવ્યાંગ ક્રિકેટ રમાય એમ કે, નેશનલ, ઇન્ટરનેશનલ, આપણા ઝોન પર રમાય એમ કે, બધું રમાય. મને તો કંઈ નહીં, મેં રમવા તૈયાર છું. પછી ત્યાંથી મેં વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટમાં જોડાયો. પછી ત્યાંથી હવે પરફોર્મન્સ પર બદલાવતા ગયા. આમાં જે કોચ છે એ ખુશ થતા ગયા. પછી આમાં જે ટીમના બધા ખેલાડી છે પરફોર્મન્સ કરતાં આ પોઝિશન પર અમે આવ્યા. જ્યારે ઇન્ડિયા સિલેક્શન થયું ત્યારે બહુ ખુશીનો માહોલ હતા. અને હું ગુજરાત ક્રિકેટ ટીમનો કોચ છું. અને અત્યારે જ જસ્ટ મારી ટીમના જે વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટ છે તેનું શોર્ટ નામ વિકસો છે, તે અમારા ટીમના ગુજરાત તરફથી 3 છોકરાઓ ઇન્ટરનેશનલ કક્ષાએ જે હમણાં આગ્રામાં જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ હતી, ઇન્ડિયા વર્સિસ નેપાલ, એની અંદર ગુજરાત ટીમના કેપ્ટન ચિરાગ ગાંધી સિલેક્ટ થયા હતા, પ્રવીણ વાનખેડિયા સિલેક્ટ થયા હતા અને મહેમૂદ પટેલ સિલેક્ટ થયા હતા. અને ત્યાં એમને એકદમ સુંદર પ્રદર્શન કરીને પ્રવીણ વાનખેડિયા ટુર્નામેન્ટ ઓફ ધ બેસ્ટ બોલર બન્યા હતા. અને મહેમૂદ પટેલ તે જે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ થયા હતા ઓલ ટુર્નામેન્ટ માટે. એટલે અમારા ગુજરાત અને સુરત માટે અને વિકસો ક્રિકેટ ટીમ માટે ખૂબ બહુ ગર્વની વાત છે. લોકોને હું એવો સંદેશો આપું કે જે કેટલાઓ દિવ્યાંગ ક્રિકેટરો છે તે પોતાનું દિવ્યાંગપણું ભૂલીને જો અગર બહાર આવે તો એ લોકો હજુ પણ સારું કરી શકે એવા છે. પણ એ લોકો ખબર નહીં મેન્ટલી કઈ રીતે છે અને એ લોકો બહાર નથી આવતા. મેં તો બધાને સંદેશો એમ મોકલું છું જે દિવ્યાંગ ક્રિકેટર કે તમે બહાર આવો, અમે બધા તૈયાર છે. અમારી વિકસો વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટ તમને સપોર્ટ કરવા તૈયાર છે. આવો, બહાર નીકળો તો આ લોકોની જેમ તમે ઇન્ટરનેશનલ રમી શકો છો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.